ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે જીરું વિકાસ નથી કરતું અને એકદમ પીળું રહેશે, ઉરિયા નાખવાથી પણ પીળું રહેશે અને બહુ જો વધારે ઉરિયા નાખીએ તો હુકારાનો પ્રશ્ન રહેશે મિત્રો, અને વિકાસ પણ એવો ખાસ થતો નહીં. તો આ વિડીયોમાં આપણે તમામ પ્રકારની માહિતી આપશું કે જીરાનો વિકાસ પણ એવો સારો થાય અને એકદમ કલરમાં રહે અને જીરાને ખાસ કરીને હોળે હોળ તત્વોની જે જરૂર હોય છે એ તત્વો સંપૂર્ણપણે મળી જતા હોય છે મિત્રો. અને ફૂગનાશક એક ભેગું આપણે કયું છાંટશું જેથી કરી અને સુકારાનો પ્રશ્ન ઓછો રહેશે. પાવામાં આપણે 4-5 દિવસની. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 31/12/2024 મિત્રો. તો આજે આપણે આ મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે ખાસ કરીને આપણે આ વિડીયોમાં વાત કરશું કે જીરામાં મિત્રો ખાસ કરીને અમુકને પ્રોબ્લેમ હોય છે કે આપણે ઉરિયા ખાતર ઘણું નાખ્યું, પછી છંટકાવ પણ અલગ અલગ ઘણા કર્યા, તો જીરાનો વિકાસ પણ મિત્રો ખાસ કરીને થતો નથી. તો આજે ખાસ કરીને જીરાના સારા વિકાસ માટે શું ખામી હોય છે, એના કારણે વિકાસ ન થતો, એની તમામ પ્રકારની મિત્રો વાત કરશું. તો મિત્રો અત્યારે ઠંડી પણ એવી બહુ જોરદાર બહુ સારી પડી રહી છે અને જીરાને પણ અનુકૂળ આવી રહી છે મિત્રો. તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જીરું આપણે ડ્રીપમાં કરેલું છે, આના પણ આપણે આગળ વિડીયો મૂકેલા છે તમામ પ્રકારના. અને આજે આપણે વાત કરશું કે શું એમાં તત્વોની જરૂર પડે છે ખાસ કરીને, અને ખાસ કરીને જીરાનો વિકાસ વધતો હોય છે. અને ભેગું આપણે એક બીજી પણ દવા જે ફૂગનાશક માટે છંટકાવ કરશું એની કરીશું, એની પણ વાત કરશું મિત્રો. કોઈ પણ સારી કંપનીનું આપણે સારામાં સારું ફૂગનાશક હોય છે એ સારામાં સારું જે તમામ સૂક્ષ્મ તત્વો આવતો હોય છે એ આપણે ખાસ કરીને લઈ લઈશું. સૂક્ષ્મ તત્વોની મૂળના કારણે આપણે જીરાનો વિકાસ ખાસ કરીને થતો હોતો નહીં. તો એમાં કયા સૂક્ષ્મ તત્વોની જરૂર પડતી હોય છે એની આપણે ખાસ કરીને મિત્રો વાત કરશું. મિત્રો કમ્પ્લીટ આ જીરું આજે આપણે આમાં આપણે એનો છંટકાવ કરી રહ્યા છીએ. તો જેવા કે એમિનો એસિડ, વિટામિન તથા પ્રોટીનનું મિશ્રણ હોવું જોઈએ અને પાક તંદુરસ્ત માટે આપણે છોડને કુલ 16 તત્વોની જરૂર પડતી હોય છે મિત્રો, જેવા કે ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ તત્વોની છોડને ખાસ જરૂરિયાત પડતી હોય છે. એના લીધે મિત્રો છોડ ખાસ કરીને વિકાસ કરતો હોતો નથી અને ખાસ કરીને પાકમાં જામુડિયું થતું હોય એવા છોડને આ તત્વો મેં તમને જણાવ્યા એ તત્વો ખાસ કરીને અટકાવતું હોય છે. ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ તત્વો આ જામુડિયું થતું હોય એને પણ ખાસ કરીને અટકાવતું હોય છે અને જીરાનો વિકાસ ભરપૂર પ્રમાણમાં મિત્રો કરતું હોય છે. તો ખાસ કરીને એમાં આપણે આનો છંટકાવ કરીશું. જે આપણે મારા જ લખેલી છે એમાં તમામ પ્રકારના તત્વો મિત્રો ખાસ કરીને આવી જાય છે. જે આવ્યા છે એડિશન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું. અને ખાસ કરીને મિત્રો છોડનો વિકાસ પણ એવો સારી માત્રામાં થતો હોય છે અને આ સૂક્ષ્મ તત્વો તમામ પ્રકારના આવી જાય એટલે ઉત્પાદન પણ એવું બધા તત્વો આવી જાય એટલે ખોરાક પૂરેપૂરો છોડ લઈ શકે છે અને ઉત્પાદન પણ એવું સારામાં સારું મિત્રો મળે છે. તો મિત્રો આનું માપ આપણે છે 15 ગ્રામ પ્રતિ પંપે, એક પંપમાં 15 લીટર પાણીમાં 15 ગ્રામ મિત્રો પ્રતિ પંપે નાખી અને સારામાં સારો છંટકાવ કરી અને સારામાં સારું બેનિફિટ મિત્રો આપણને મળતું હોય છે આ તમામ પ્રકારના તત્વો. એટલે આ મિત્રો છંટકાવ કરો એટલે જીરાનો ગ્રોથ અને એકદમ વિકાસ અને એકદમ લાઇટિંગ કલર સારામાં સારો આવી જતો હોય છે. અને હવે વાત કરીએ મિત્રો તો આપણે છે આ એઝોટેસ જે એઝોસ્ટ્રોબિન 11% ખાસ કરીને અને ટેબુકોનાઝોલ 18.3% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. એ મિત્રો ફૂગનાશક જીરાને જેવો કે સુકારાની અસર થતી હોય છે તો એમાંથી આપણને રાહત મળતી હોય છે. તો આનું ભેગું નાખીને અને આપણે જે મિક્સર મેં તમને આગળ જે દેખાડ્યું એ તમામ સૂક્ષ્મ તત્વો ભેગા મિશ્રણ આનું પણ આપણે કરી શકીએ છીએ. ભેગું નાખવાનું 25 ml પ્રતિ પંપે અને સારામાં સારો બેનિફિટ અને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળતું હોય છે. તો મિત્રો આનું માપ પણ મેં તમને જણાવ્યું 25 ml પ્રતિ પંપે, જે છે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ. આ ફૂગમાં મિત્રો સારામાં સારું કામ કરે છે, જે આપણે સફેદ ફૂગમાં કામ કરતું હોય છે અને અત્યારે જીરામાં જે નીચે જીરું સૂકી જતું હોય એમાં સારામાં સારું અત્યારથી એડોસમાં આપણે છંટકાવ આપીએ તો સારામાં સારું કામ કરે છે મિત્રો. તો બસ મિત્રો આજે વિડીયોમાં એટલું જ ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર. તો બસ આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ખાસ કરીને મિત્રો જે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આવે છે આ જે દૂધ જેવું જાડું આવતું હોય છે એટલે ખાસ કરીને અને બહુ સારી રીતે હલાવી અને પછી પંપમાં નાખવું
જેથી કરીને રિઝલ્ટ મિત્રો આપણને સારું મળી શકે. બાકી એમાં ઘણા ખેડૂત મિત્રો એમનામ સીધું નાખી દેતા હોય છે, પણ ગમે તે દવા મિત્રો બને ત્યાં લગીને જે પ્રવાહી દવા હોય એને હલાવીને ખાસ કરીને નાખવું, જેથી કરીને સારામાં સારું પરિણામ મિત્રો મળતું હોય છે. તો બસ આજે આ વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આગળ આપણે તમામ પ્રકારના વિડીયો મૂકેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમામ વિડીયોની લિંક પણ આપેલી છે. તો બસ આજે એટલું છે.